જય આશાપુરામાં સ્પોર્ટ જોયા ચેનલમાં તમારું સ્વાગત છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 49.3 ઓવરમાં ઓલ આઉટ થઈ ગયું 264 રન. ભારતને ટાર્ગેટ મળ્યો 265 રનનો. જો વાત કરવામાં આવે તો કૂપર કેનોલી 0, મોહમ્મદ શમી આઉટ કર્યો. ટ્રેવિસ હેડ 39 રન 35 બોલ. મારો આના પહેલાંનો વિડીયો જોઈ લેજો. એમાં મેં કીધું હતું ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ અને લબુશેન આ 3 બેટ્સમેનો પર નજર રાખવાની. ત્રણે દેખો 39 પહેલી 10 ઓવરમાં 1 થી 10 ઓવરમાં 63 રન 2 વિકેટે બનાવ્યા. પછી સ્ટીવન સ્મિથ 73 રન 96 બોલ. લાબુશેન 29 બોલમાં 36 બોલમાં 29 રન. જોશ ઇંગ્લિશ 12 બોલમાં 11 રન. એલેક્સ કેરી 57 બોલમાં 61 રન. ગ્લેન મેક્સવેલ 5 બોલમાં 7 રન અને બેન ડ્યુસીસ 29 બોલમાં 19 રન. નાથન એલિસ 7 બોલમાં 10 રન અને એડમ જાબા 12 બોલમાં 7 રન. જો બોલિંગની વાત કરવામાં આવે તો મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 48 રન આપીને 3 વિકેટ લીધી. હાર્દિક પંડ્યાએ 5.3 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ. કુલદીપ યાદવ 8 ઓવરમાં 44 રન. વરુણ ચક્રવર્તી 10 ઓવરમાં 49 રન 2 વિકેટ. અક્ષર પટેલ 8 ઓવરમાં 43 રન 1 વિકેટ. રવિન્દ્ર જાડેજા 8 ઓવરમાં 40 રન 2 વિકેટ. જો ઇકોનોમીની વાત કરીએ તો મોહમ્મદ શમીની 4.8, હાર્દિક પંડ્યાની 7.3. ભારતના બધા જ વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમીની 4.9 અને શમીની 4.8 ઇકોનોમી. બાકી બધા બોલરોની ઇકોનોમી 5થી ઉપર છે. જો વિનિંગ પ્રોગ્રેશનની વાત કરીએ પહેલી 10 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 46 રન 2 વિકેટ. 11 થી 20 ઓવર 10 ઓવરમાં 42 રન 0 વિકેટ. 21 થી 30 53 રન 2 વિકેટ. 31 થી 40 55 રન 2 વિકેટ. 41 થી 50 51 રન 4 વિકેટ. લબુશેન અને સ્ટીવન સ્મિથે મેચને બહુ જ સ્ટેબિલિટી આપી 10 થી 20 ઓવર. પછી સ્પિનરોને પહેલા સ્પિનરોને 4ની આસપાસ ઇકોનોમી, પછી 11 થી 20માં 5 અને 20 ઓવર પછી સ્પિનરોની ઇકોનોમી 6 થી ઉપર થઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ જબરજસ્ત બોલ નાખીને સ્ટીવન સ્મિથને આઉટ કરતા ઓસ્ટ્રેલિયા 300 રનથી 300 ઉપર રન કરી શકતું હતું, પણ એને 264 સુધી સીમિત થઈ ગયું. વરુણ ચક્રવર્તીની જબરજસ્ત બોલિંગ 49 રન આપીને 2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા 42. રવિન્દ્ર જાડેજાએ લાબુશેન અને જોશ ઇંગ્લિશને આઉટ કર્યા. વરુણ ચક્રવર્તી ટ્રેવિસ હેડ પહેલા જ બોલ પર ટ્રેવિસ હેડ મારવા જતાં સુમન ગિલે કેચ કરીને આઉટ કર્યો. જો ભારત આ ટાર્ગેટ પૂરો કરશે તો એ દુબઈમાં હાઈએસ્ટ ચેઝ હશે 265 રન કરવા પડશે. ભારતને આ ચેઝ કરવા માટે શુભમન ગિલ, રોહિત શર્મા અને પહેલી 10 ઓવરમાં સારી એવી શરૂઆત આપવી પડશે. એના પછી છે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર. શ્રેયસ અય્યર જબરજસ્ત ફોર્મમાં છે. વિરાટ કોહલીને પણ બેટ પર બોલ આવી રહ્યો છે. તો ભારત આ મેચ જીતશે અને ભારત ફાઇનલમાં રમશે. પહેલા વિડીયોમાં મેં આની પહેલાંના જે પ્રિવ્યૂ કર્યું હતું એ વિડીયોમાં પણ મેં એવું કીધું હતું ટ્રેવિસ હેડ, સ્ટીવન સ્મિથ અને લાબુશેનને જલ્દી આઉટ. આ 3 જણને જલ્દી આ ત્રણે પહેલી 10 ઓવરમાં ટ્રેવિસ હેડ, પછી લાબુશેન, પછી સ્ટીવન સ્મિથે સારા એવો સ્કોર કર્યો. ભારત જો ચેસ કરશે એમાં સૌથી રોહિત શર્માએ પહેલી શરૂઆત આપવી બહુ જરૂરી છે. શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને KL રાહુલ. જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. ભારત 265 રનનો ટાર્ગેટ મેં કીધું જો 240 સુધી સીમિત કરી શકે તો, પણ પહેલા જ બોલ પર ટ્રેવિસ હેડનો કેચ છૂટી ગયો હતો. રનઆઉટ એક બચ્યો હતો ટ્રેવિસ હેડ, પછી એક સ્ટીવન સ્મિથ રનઆઉટ બચ્યો હતો. ભારતની ફિલ્ડિંગ તો બહુ સરસ હોત. ઓસ્ટ્રેલિયા અને ભારત 240 રનમાં ઓલ આઉટ કરી શક્યું હોત તો ભારત માટે એ ચેસ કરવો બહુ આસાન હોય. ભારતને 265 રન ચેસ કરવા માટે ભારતે બહુ સારી બેટિંગ સોચી સમજીને રમવું પડશે, તો જ ભારત 265 રન 264 રન ચેસ કરી શકશે.
ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. આજે રોહિત શર્માની કેપ્ટનશીપ અટેકિંગ કેપ્ટનશીપ નથી. જો એટેકિંગ કેપ્ટનશીપ સ્પીલી ગોઠવ્યા હોત, રાખ્યા હોત તો ઓસ્ટ્રેલિયા આટલો બધો સ્કોર કરી શક્યું ન હોત.